આજે આપણે 3-in-1 બ્રેકફાસ્ટ મેકરનો ઉપયોગ કરતા શીખીશું। આ એક મેકરમાંથી આપણે 3 રેસીપી શીખીશું। તો ફટાફટથી ચોકલેટ કેક પણ બનાવીશું, ઉત્તપમ પણ બનાવીશું અને મંચાવ સૂપ પણ એકમાંથી જ બનાવી લઈશું, ત્રણેય રેસીપી। તો આ છે આપણું 3-in-1 બ્રેકફાસ્ટ મેકર। તો આમાં કોઈ પણ વસ્તુ આપણે બેક કરી શકીએ છીએ। કેક છે, બિસ્કિટ છે, બ્રેડ, પાઉં, પીઝા, કોઈ પણ વસ્તુ આમાં આપણે બેક કરી શકીએ છીએ। ઉપર કોઈ પણ વસ્તુ આપણે ફ્રાય પેન છે એમાં આપણે તેલ લગાવીને ફ્રાય કરી શકીએ છીએ। આ છે આપણે કોફી મેકર, એમાં કોફી પણ બનાવી શકાય અને હું અત્યારે આમાં તમને સૂપ બનાવીને બતાવીશ। આમ તો કોફી મેકર જ છે પણ આપણે અત્યારે આમાં સૂપ બનાવીશું। આ દબાવીને ખોલશો એટલે એમાં આપણે કોફી એડ કરવાની રહેશે। જો આપણે ચાય બનાવવાની હોય તો ચાયની પત્તી પણ આમાં એડ કરી શકાય છે। હવે સૌ પહેલાં આપણે પ્રી એડ કરી લેવાનું છે 10 મિનિટ માટે। ચોકલેટ કેક બનાવવા માટે આપણે મેંદાનો લોટ લઈશું, એમાં આપણે કોકો પાવડર એડ કરીશું અને શુગર એડ કરીશું। પછી ઉપરથી મેં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કરેલો છે, ત્રણેયને આપણે ચાળી લેવાનું છે। હવે કેક બનાવવા માટે તમે આવી રીતે પ્રીમિક્સ પણ બનાવીને રાખી શકો છો। આને ચાળી લેવાનું છે, 2 વખત ચાળવાનું છે। મેંદાનો લોટ, ચોકલેટ પાવડર અને શુગર, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બધાને જ આપણે ચાળી લેવાનું છે 2 વાર આવી રીતે। હવે આપણે કઠોળ વાટકી લેવાની છે, કઠોળ વાટકીમાં જ તમને બતાવીશ, એમાં મેં ફરતો મેંદાનો લોટ લગાવી દીધો છે। પછી આપણે જે ઘરનું જ માખણ આવે છે એને સહેજ મેં ગરમ કરી લીધું છે। પછી આપણું જે પ્રીમિક્સ બનાવેલું છે એ એડ કરી દીધું છે અને એમાં આપણે જેટલો લોટ 1 કપ ભરીને લીધો હોય એટલું જ આપણે દૂધ એડ કરવાનું છે। પછી જરૂર પડશે તો બીજું દૂધ આપણે એડ કરીશું। મેંદાના લોટ જગ્યાએ તમે ઘઉંનો લોટનો ઉપયોગ કરી શકો અને જે આપણે ખાંડ લીધી છે તો એની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો। તો આનાથી એકદમ સરસ હેલ્ધી બની જશે। હવે બધું જ સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે હલાવીને। સાવ પતલું બેટર પણ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે। હવે એમાં આપણે વેનીલા એસેન્સ એડ કરીશું અને ચોકલેટ એસેન્સ એડ કરીશું, બંને મિક્સમાં એડ કરવાનું છે, એનાથી એકદમ સરસ ફ્લેવર આવે છે એટલા માટે। હવે ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ અને તૂટી ફૂટી બધું મિક્સ કરી અંદર સરખું મિક્સ કરી દેવાનું છે। અને જો જરૂર પડે તો જ આપણે ફરીથી દૂધ એડ કરતું જવાનું છે થોડું થોડું। સાવ પતલું બેટર ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો આવી રીતે એકદમ સરસ બેટર બની જવું જોઈએ આપણું। અત્યારે મેં ફરીથી 1 થી 2 ચમચ જેટલું દૂધ એડ કરેલું છે। દૂધ આપણે ફૂલ ફેટવાળું જ ઉપયોગ કરવાનો છે કેમ કે અત્યારે આપણે મિલ્ક પાવડર એડ નથી કરતા એટલા માટે। એમાં આપણે અડધી ચમચી જેટલું વિનેગર એડ કરવાનું છે। એકદમ સરસ હલાવી બધું જ મિક્સ કરી દેવાનું છે। હવે જે કઠોળ વાટકી આવે છે એમાં મેં આપણે ઘરનું માખણ હોય એ લગાવેલું છે અને એના ઉપર મેંદાનો લોટ આવે એ લગાવી દીધો છે। પછી આવી રીતે બધી વાટકીમાં રાખી દેવાનું। ઉપરથી આપણે તૂટી ફૂટી અને ડ્રાયફ્રૂટ એડ કરી દીધું છે। હવે આપણે પ્રી હીટ થઈ ગયું છે ઓવન, તો એમાં રાખી દઈશું। હવે આપણે 180 ડિગ્રી ઉપર રાખી દેવાનું છે 25 મિનિટ સુધી। 20 મિનિટમાં પણ બની જશે, પણ જો 25 મિનિટ સુધી રાખશો તો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી બનશે એટલા માટે, અને બાળકોને એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સ્પંજી બહુ જ ભાવે છે કેક એટલા માટે। હવે ઉપરની જે પ્લેટ છે એમાં આપણે ઓઇલ લગાવી દઈશું અને થોડા તલ એડ કરી દઈશું। હવે ઓઇલ અને તલને થોડી વાર ઢાંકીને રાખી દેવાનું છે।
તો ઉત્તપમ બેટર બનાવવા માટે ઘરનું દહીં હોય છે એમાં રવાનો લોટ એડ કરી દેવાનો. કોર્ન છે, સ્વીટ કોર્ન આવે છે એ, ટમાટર, કેપ્સિકમ, તમને જે કોઈ પણ શાકભાજી પસંદ હોય એ તમે એડ કરી અને બેટર બનાવી શકો છો. એ બેટરને આપણે 10 મિનિટ સુધી રાખી દેવાનું ઢાંકીને. પછી આપણે તેલ અને જે તલ મૂકેલા છે એ ગરમ થઈ ગયા છે. હવે એના ઉપર આપણે ઉત્તપમ બનાવી લઈશું. ઉત્તપમ જ્યારે આપણે લોઢીમાં બનાવીએ ત્યારે જાડા પણ બનાવીએ છીએ, પણ સાવ ધીમા તાપે બહુ વાર લાગે છે. તો એવી જ રીતે આમાં ધીમો તાપ જ લાગશે, કેમ કે આપણે જે બેક કરવા મૂકેલી છે કેક એ આપણે 25 મિનિટ સુધી મૂકેલી છે. તો એટલી જ મિનિટ સુધી આપણે ઉત્તપમ પણ રાખી શકીએ. તો જેટલું જાડું આપણે લેયર રાખવી હોય એટલી રાખી શકો છો તમે. જેટલું જાડું રાખશો એટલું અંદરથી સરસ ચડી જશે, પટલું પણ ચડી જશે, તે ફટાફટથી થઈ જશે. અને જાડું રાખશો તો આપણે કેક ચડાવવા દેશું, એટલા માટે એટલા જ મિનિટમાં આપણે ઉત્તપમ રાખી શકો. તો અત્યારે બંને મિક્સ સૂપ બનાવીશું આપણે. એના માટે મેં પ્રીમિક્સ બનાવેલું છે, મંચાવ અને ટમેટો. એમાં થોડું પાણી એડ કરી આવી રીતે પટલું કરી દેવાનું. બહુ પટલું નથી કરવાનું, કેમ કે હજી આપણે આ પાણી આમાં એડ કરીશું મેકરમાં, એ પાણી પણ અંદર એડ થશે એટલા માટે. તમે જોઈ શકો છો આટલું પાણી એડ કરવાનું છે. અને જે આપણે પ્રીમિક્સ બનાવેલું હતું એમાં થોડું પાણી કેમ એડ કરેલું છે, કેમ કે જો ગરમ પાણી અંદર પડશે તો એકદમ ગાંઠા ન પડી જાય, એટલા માટે મેં થોડું પાણી ગરમ કરી અંદરથી હલાવી દીધું છે. તો આપણે એક સાઈડ સૂપ પણ તૈયાર થાય છે, એક સાઈડ આપણે કેક પણ તૈયાર થાય છે અને ઉત્તપમ પણ તૈયાર થાય છે. તો હવે આપણા મેકરનું કામ છે 3 in 1, ત્રણેય વસ્તુ એ તૈયાર સેટ કરશે, એટલા માટે આપણે સાઈડમાં કામ કરી શકશું. અને આ અંદર તૈયાર થાય છે 15 મિનિટ જેવું થશે, પછી આપણે ઉત્તપમને પલટાવી દઈશું. બીજું કોઈ જ કામ આપણે આમાં નથી કરવાનું. એની મેળાએ જે ટાઈમ પૂરો થશે ત્યારે મેકર બંધ થઈ જશે. એની સાઈડમાં જે આપણે ગરમ પાણી એડ કરેલું છે એ આપણે પ્રીમિક્સ બનાવેલું છે, એમાં તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી આવી રીતે અંદર ગરમ થતું જાય છે અને સૂપ મિક્સ થતું જાય છે. આ એક સાઈડમાં આપણે કેક બનતી જાય છે. ઉપરની પ્લેટ છે એમાં ઉત્તપમ પણ તૈયાર થાય છે. તો હવે આપણે પલટાવી દઈશું થોડું ઓઇલ લગાવીને. આ પેનમાં નીચેથી ચોટશે નહીં, એટલા માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. કદાચ તમે 15 મિનિટ નહીં 20 મિનિટ પછી પલટાવો તો પણ એકદમ સરસ ચડી જ જશે. ફક્ત થોડુંક આપણે તેલ લગાવીને પલટાવી દઈશું અને પછી જ્યાં સુધી આપણે કેક બેક થાય છે ત્યાં સુધી આપણે રાખી દઈશું. જે આપણે ટાઈમ સેટ કરેલો છે કેકનો 25 મિનિટનો, એ પૂરો થશે એટલે એની મેળાઈસ બંધ થઈ જશે. તમે જોઈ શકો છો 15 મિનિટ જેટલું થયું છે તો પણ એકદમ સરસ બની ગયું છે, ઉપરથી પણ અને નીચેથી ચોટેલું પણ નથી. આ મેકરમાં એક ખાસ શું છે કે આપણે જે સાઈડમાં કામ કરતા હોય એ કામ તો કરતા રહીએ છીએ અને મેકર એને જાતે કામ કરતા રહેશે. ફક્ત આપણે પલટાવવાનું જ રહેશે અને બધું સામગ્રી અંદર ફિટ કરવાની રહેશે. તો તૈયાર થઈ ગયા છે ઉત્તપમ પણ આપણે. તમે જોઈ શકો છો 25 મિનિટ પછી મેં બધું કાઢી લીધું છે. કેક પણ તમે જોઈ શકો છો એકદમ સરસ, સહેજ પણ બળેલી નથી અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને સ્પંજી બની ગઈ છે. અને સૂપ પણ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આમાં કોઈ સૂપ બનાવવાનું નથી હોતું, પણ મેં મારી જાતે ટ્રાય કરેલી છે સૂપ બનાવવા માટે. આગળના વિડીયોમાં હું તમને બિસ્કિટ અને કોફી પણ બતાવીશ. તો સૂપ રેડી થઈ ગયું છે. સૂપનું પ્રીમિક્સ કઈ રીતે બનાવવું એ હું આગળના વિડીયોમાં બતાવીશ. તો બ્રેકફાસ્ટ હોય કે બાળકો માટે લંચ હોય, ફટાફટથી બની જશે. આપણે સાઈડમાં કામ પણ કરતા રહીશું અને એક સાઈડ આપણે એકસાથે 3 વાનગી પણ બની જશે. તો રેડી થઈ ગઈ છે ઉત્તપમ પણ, સૂપ પણ અને કેક પણ. અને ટેસ્ટી પણ બહુ સરસ બની છે. હેલ્ધી પણ બની ગઈ છે અને ટેસ્ટી પણ બની ગઈ છે. અને એકી સાથે 3 રેસીપી પણ તૈયાર થઈ ગઈ છે. હવે એક તમને જરૂરી વાત કરીશ કે આ 3 in 1 બ્રેકફાસ્ટ મેકર આપણે લેવું કે ન લેવું. જો ઘરમાં 3 થી 4 વ્યક્તિ હોય તો એના માટે તો બહુ ઉપયોગી છે, કેમ કે 25 મિનિટમાં જ આપણે રેડી થઈ જશે 3 રેસીપી. તો 4-5થી વધારે ફેમિલી મેમ્બર હોય તો પછી એટલું કામ નહીં આપે. તો કેવો લાગ્યો મારો આ વિડીયો જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.